ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। સમાચાર ભરૂચથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પાનોલી જીઆઈડીસીમાં આવેલી સિટી ફોર્મ્યુલેશન કંપનીમાં ભીષણ આગ લાગી। 3 ફાયર ફાઇટરે ઘટના સ્થળ ઉપર પહોંચીને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દીધી છે। રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સ્પાર્ક થતા આગ લાગી હોવાનું અનુમાન છે। પાનોલી જીઆઈડીસીની સિટી ફોર્મ્યુલેશન કંપનીમાં ભીષણ આગ થઈ ગઈ। રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સ્પાર્ક થતા આગ લાગી હોવાનું અનુમાન છે। ત્યારે તો ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગને કાબૂમાં લેવાના પ્રયત્ન ચાલુ છે। મળતી માહિતી મુજબ હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થયા, પણ આ દ્રશ્યો જોઈને અંદાજો લગાવી શકાય છે કે આગ કેટલી વિકરાળ છે અને આખી કંપનીમાં આગ ફેલાઈ ગઈ છે, કેમ કે ઉપરના માળેથી ધુમાડા પણ ખૂબ નીકળી રહ્યા છે। અમારા સંવાદદાતા યોગેશ પારીક પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। યોગેશ, અત્યારે શું સ્થિતિ છે? આગ ઉપર કાબુ મેળવાયો કે નહીં? આગને કાબુ મેળવવાનો પ્રયાસો હાલમાં ચાલુ છે। ટીપીએમસી ની સાથે સાથે અંકલેશ્વર નગરપાલિકા અને પાનોલીના જે ફાયર બ્રિગેડ છે એ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે। ફોર્મ્યુલેશન યુનિટ છે, જેથી અંદર ફોર્મ્યુલેશન જે કેમિકલ્સ હોય છે એ છે, એને ઓલવવા માટે વૈજ્ઞાનિક તौर પરથી પણ કામ કરવામાં આવી રહ્યું છે અને ડીપીએમસી નું માનવું છે કે ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવી લેવાશે। આભાર યોગેશ આ સમગ્ર જાણકારી આપવા માટે। તો અત્યારે ફાયર ફાઇટર્સ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્ન કરી રહ્યા છે। જાણકારી મળી છે તે મુજબ કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ રહી હતી અને તે દરમિયાન અચાનક સ્પાર્ક થયો અને આગ આટલી વિકરાળ બની ગઈ। ટૂંક સમયમાં જ આગ ઉપર કાબુ મેળવાય તેવી શક્યતા છે।